આ સમાચારના પ્રાયોજક છે પાઠક સ્કૂલ્સ। નમસ્કાર, હું કુલીન ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી લડવાનું અમિત શાહે જાહેર કર્યા પછી મુખ્યમંત્રી પદ વિના ભાજપ ચૂંટણી લડે અને અથવા ઉમેદવારમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે કે ભાજપ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા વિના ચૂંટણી લડે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। તો આ વિશે વાત કરીશું અને આપના અભિપ્રાય પણ લઈશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ। ભાજપનું મિશન 2017 સીએમ ઉમેદવારી વગર ભાજપ ઉતરી શકે છે મેદાનમાં। ઉત્તર પ્રદેશમાં 2017ના પ્રારંભે આવી રહેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મુખ્યમંત્રી પદ માટે કોઈને જાહેર કર્યા વિના જ ચૂંટણી લડવાનું નક્કી કરતા હવે તેની અસર ગુજરાત પર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ગુજરાતમાં વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી લડવાનું અમિત શાહે જાહેર કર્યા પછી મુખ્યમંત્રી પદ વિના ભાજપ ચૂંટણી લડે અને ઉમેદવારમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અમિત શાહે રૂપાણીના નેતૃત્વમાં ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી લડશે તેવું જાહેર કર્યું હતું, પરંતુ ફરી વખત તેને જ મુખ્યમંત્રી બનાવાશે તેવું જાહેર કર્યું નથી। રાજકારણમાં જાહેર કરેલી વાતને ફેરવી તોડવાના અનેક બનાવો। સુરતના સન્માન સમારોહમાં શાહ અને રૂપાણીની હાજરીમાં પાટીદારોએ પરચો બતાવ્યો હતો। રાજકારણમાં જાહેર કરેલી વાતને ફેરવી તોડવાના અનેક બનાવો બનતા હોય છે। આનંદીબેન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડવાની અગાઉની જાહેરાત અને મુખ્યમંત્રી બનવા ન માંગતા હોવાની રૂપાણીની જાહેરાત તેના ઉદાહરણ છે। કોંગ્રેસ ઉત્સાહમાં, આપનો પગ પેસારો। શું ભાજપની વધી ચિંતા? મોદી જેવા કાશ્મીર પૂર્ણ નેતૃત્વનો બિલકુલ અભાવ દેખાઈ રહ્યો છે। કોંગ્રેસ અગાઉ કરતા પણ વધુ ઉત્સાહમાં છે અને આમ આદમી પાર્ટી પણ પગ પેસારો કરી રહી છે। પાટીદારોનો પ્રશ્ન હજુ પણ સળગતો પ્રશ્ન છે। ભાજપ મોટી મત બેંકને અવગણી શકે તેમ નથી। હાલની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો ન જણાય તો ભાજપ મુખ્યમંત્રીનું નામ અગાઉથી જ જાહેર કર્યા વિના ચૂંટણી લડે અને નાટ્યાત્મક રીતે પાટીદારને મુખ્યમંત્રી પદ માટે આગળ કરે એવી શક્યતા નકારાતી ન હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। સુરતમાં ભાજપ દ્વારા યોજાયેલ સન્માન સમારોહમાં વિજય રૂપાણી અને અમિત શાહની હાજરીમાં પાટીદારોએ પોતાનો પરચો બતાવ્યો હતો અને રાજકારણમાં જાહેર કરેલી વાતને ફેરવી તોડવાના અનેક બનાવો બનતા હોય છે। વિજય રૂપાણીએ પોતે મુખ્યમંત્રી બનવા ન માગતા હોવાની વાત તેનું મોટું ઉદાહરણ છે। તો કદાચ ભાજપ મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કર્યા વિના ચૂંટણી લડે તો તેના શું ફાયદા કે ગેરફાયદા હોઈ શકે? આ વિશે આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો। ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તેના પર ડાયલ કરો અને જણાવો આપના મંતવ્ય। તો હાલ આ વિશે વાત કરવા માટે આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે। હેલો હેલો જી નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? જોશીભાઈ। જોશીભાઈ, ક્યાંથી વાત કરો છો આપ? રાજકોટ। જી જણાવો જોશીભાઈ, આપનું મંતવ્ય। 2017માં આજે કેપ્ટન વગરની ટીમ ઉતરવાની હોય એવું તમારા ન્યૂઝ પરથી જાણવા મળ્યું જી, જેના આધાર રાખીને 2012માં ચૂંટણી મોદી સાહેબ જીતેલા હતા અને આજે એ લોકો પોતે જ કેપ્ટન વગરના થઈ ગયા છે। જયારે પક્ષ કરતા એક માણસને વધારે પડતું મહત્વ આપવામાં આવે ત્યારે પાછળ હંમેશા શૂન્યાવકાશ સર્જાતો હોય છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। અને ચૂંટણી હંમેશા નીતિના કારણે જીતાતી હોય છે, માણસને કારણે જીતાતી નથી। જો તમારા બેઝિક સિદ્ધાંતો જ ખરાબ હોય તો તમે જીતવાની આશા ના રાખી શકો। હા, સામેનો પક્ષ એટલો નબળો હોય જેના કારણે તમે જીતતા હો અને પોતાની સિદ્ધિ ગણાવતા હો તે અલગ વસ્તુ છે। તો જોશીભાઈ, આપ એવું કહેવા માંગો છો કે સામેવાળો પક્ષ નબળો છે એટલે ભાજપની જીત થાય છે?
જી મારું તો સ્પષ્ટપણે એવું માનવું છે, કેમ કે નક્કર પગલા જે ગ્રાઉન્ડ લેવલ ઉપર દેખાવા જોઈએ એના કારણે જીત મળવી જોઈએ એવું થતું નથી. આજે તમે જુઓ કે કેટલો નિરાશાનો માહોલ છે ગુજરાતની અંદર. બિલકુલ. ખેડૂતો હોય કે પાટીદારો હોય કે દલિતો હોય, કોમની વાત નથી થતી, પણ સામાન્ય નાગરિકો ફિક્સ પગારનો પ્રશ્ન છે એનો પણ કોઈ હાસ્યાસ્પદ એ લોકો બધા નિવેદનો આપતા રહ્યા છે અત્યાર સુધી. તો જ્યાં સુધી તમે નિવેડો નહીં લઈ આવો પણ આ રીતે ખોટા વાયદાઓ કરશો તો એનો તો કોઈ ઉકેલ આવવાનો જ નથી. બીજું કે આપનો પગ પસારો થયો છે. આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો બહુ સારા છે. એના સિદ્ધાંતો જે સિદ્ધાંત ઉપર પાર્ટી હાલમાં ઉભેલી છે, તો આજે નહીં તો 5 વર્ષ પછી દેશની જનતા પાસે એક જ વિકલ્પ રહેવાનો છે. હકીકત છે. આજે ભલે આપણે એને રાષ્ટ્રદ્રોહી તરીકે પણ સંબોધન આપી દેતા હોય છે, ઘણા ભક્તો સંબોધન આપે છે રાષ્ટ્રદ્રોહી તરીકે, પણ હું એ વાતમાં બિલકુલ માનતો નથી, કેમ કે એના સિદ્ધાંતો બહુ જ સારા છે. એ કોઈ કરપ્ટ ક્રિમિનલ વ્યક્તિની અંદર આવવા નથી દેતા. એનું ફંડિંગ છે એકદમ ટ્રાન્સફરિંગ છે. તો જે ટ્રાન્સપરન્સ ફંડિંગ સાથે કામ કરે છે એ પાર્ટી હવે ગુજરાતના મેદાનમાં આવી રહી છે, અને જ્યારે દિલ્હીમાં પોતાનો પરચો બતાવ્યો છે, ગુજરાતમાં પણ બતાવશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. જી બિલકુલ જોશીભાઈ, પરંતુ આ મુખ્યમંત્રીની ઉમેદવારની જાહેરાત કર્યા સિવાય ચૂંટણી લડવાથી ખરેખર શું ભાજપને કોઈ ફાયદો થશે? ખરેખર તો આપણું લોકશાહી નબળી છે હાલમાં. એનું કારણ કહું, પરિપક્વ નથી એ વાર શબ્દ વાપરવો જોઈએ. આપણી પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે. પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં લોકો પક્ષને જોયા વગર જે વ્યક્તિ સારામાં સારો હોય, મને તે અપક્ષનો જ કેમ નથી, એને ચૂંટીને આગળ મોકલે અને એ બધા ભેગા થઈને પોતાનો મુખ્યમંત્રી નક્કી કરે. આ પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે અને જેનું હળોહળ ઉલ્લંઘન થતું આવ્યું છે. પહેલેથી જ જાહેર કરી દે અમારો પ્રધાનમંત્રી છે, અમારો મુખ્યમંત્રી છે, અને ખરેખર તો જાહેર કરવાનું જ ના હોય. પાર્લામેન્ટરી ડેમોક્રેસીનો મતલબ જ એવો થાય છે કે તમે એક વ્યક્તિને ચૂંટો છો, એ વ્યક્તિઓ જે ચૂંટાયેલા વ્યક્તિઓ છે એ ઉપરના વ્યક્તિને ચૂંટે. જી બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ જોશીભાઈ અમારી સાથે જોડાઈને આપના મંતવ્યો જણાવવા બદલ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા હતા ભાજપની નવી ચૂંટણી વિશેની રણનીતિ વિશે. આ રણનીતિ મુજબ ભાજપ મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કર્યા વિના ચૂંટણી લડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકારણમાં વાતને ફેરવી તોડવાના અનેક બનાવો બનતા હોય છે, ત્યારે ભાજપની સાચી રણનીતિનો ખ્યાલ તો 2017માં જ જાણી શકાશે. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.